હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે કેવી રીતના તમે તમારી ઇન્ટ્યુશન પાવરનો યુઝ કરી શકો એ હું મારા પોતાની સક્સેસ સ્ટોરી દ્વારા તમને સમજાવીશ. થોડાક સમય પહેલાંની વાત છે. હું પાછું શેર કરતાં ભૂલી ગઈ છું. સક્સેસ સ્ટોરી આજે યાદ આવ્યું તો શેર કરી દઉં. બે વસ્તુ મારી ખોવાઈ ગયેલી. એક મારા ઇયરફોન અને એક મારી ઇયરિંગ્સ. બુટી બહુ સરસ મજાની હતી. એ ડિસેમ્બરમાં લાસ્ટ મેરેજ કર્યા પછી ક્યાં મૂકીને યાદ જ નહીં. ત્યાર પછી જાન્યુઆરીમાં શોધી મેં. પછી મને એમ થયું કે કોક લઈ ગયું અથવા તો ક્યાંક ભૂલાઈ ગઈ. કે ભૂલાઈ તો નહોતી જ ગઈ, કારણ કે લાસ્ટમાં મેં જે જગ્યાએ મારી કારમાં મૂકી હતી અને કાર પછી મને એ યાદ છે કે હું ઘરમાં લઈને આવી હતી, પણ પછી યાદ જ નહોતું આવતું કે ક્યાં મૂકી. પછી મેં જવા દીધું, ચલો. પછી થોડાક દિવસ જાન્યુઆરી પૂરો થવા આવ્યો ત્યારે મારા ઇયરફોન છે, જે હું રેગ્યુલર યુઝ કરું જ છું સવારમાં થોડીક વાર, તો એના વગર તો મને મેળ જ ન આવે. એમ ટૂંકમાં સવારમાં થોડીક વાર હું જ્યારે રસોઈ બનાવતી હોય, સવારનો નાસ્તો વાતે, ત્યારે હું સેલ્ફ હેલ્પ બુક સાંભળું, વિડીયોઝ એના સાંભળું, આ બધું શીખવું, એ બધું સવારમાં જ મારું ચાલુ હોય. આમ તો આખો દિવસ ઇયરફોન લગાવીને ફરવાનો ટાઈમ ન હોય, પણ સવારમાં શાંતિ પણ હોય, રસોઈ બનાવતા આ કામ થાય. તો એ મારા માટે ખૂબ જરૂરી. હવે એનું ચાર્જર, મારું કેબલ, જે ચાર્જિંગનું કેબલ હતું, એ કેબલ મુકાઈ ગયું. એટલે મને યાદ કે મેં આ જગ્યાએ મૂક્યું, પણ એ જગ્યાએ નહીં. એક આખો દિવસ મને ખબર પડી કે ચાર્જિંગ ઓછું છે આમાં, હવે કરવું જોશે, 2-4 દિવસ તો ચાલે એમાં. પછી ખબર પડે કે અચ્છા ઓછું છે. તો હું જે મેઇન જગ્યાએ મૂકું છું ત્યાં મેં શોધ્યું, પણ ન મળ્યું. ત્યાર પછી મેં બધું જોઈ લીધું, જ્યાં મને એમ હોય કે અહીંયા મળશે. એક દિવસ જોયું, બીજે દિવસે રાતે પછી એમ વિચારીને સૂઈ ગઈ કે નહીં, મને મળી જશે જ્યાં હશે ત્યાં. પછી બીજે દિવસે સવારમાં એકવાર સ્કૂલ જાવું હતું, છતાંય મોડું થતું હતું, છતાંય મેં શોધ્યું. પછી મેં મારા માઇન્ડને એક કમાન્ડ આપી, એક ઓર્ડર આપ્યો કે મને ખબર છે કે તું જાણે છે ક્યાં મૂકેલું છે અને તું મને શોધીને આપીશ. અને જ્યારે હું કિચનમાં ગઈ ત્યારે મેં જસ્ટ રોટલી બનાવતા રોટલી કે થેપલા કંઈક બનાવતી હતી, અને મેં ઇમેજાઇન કર્યું, આંખ બંધ કરીને, ખુલ્લી આંખે, ખુલ્લી આંખે જોયેલું પણ સાચું પડે છે. મેં ખુલ્લી આંખે ખાલી એ ફીલ કર્યું કે આ કેબલ મને મળી ગયું છે. મારા હાથમાં મેં ફીલ કર્યું કે હાઈસ, આ કેબલ મળી ગયું અને હું એ મારા ઇયરફોનને પ્લગ ઇન કરું છું, મતલબ લગાવું છું એ ચાર્જિંગમાં. બસ આટલું જ. હાઈસ, આ મળી ગયું. હાઈસ, એ થઈ ગયું મારી અંદરથી, આ મળી ગયું. અને એનું જે આપણે એને પકડીએ ને જે ફીલ થાય આપણા હાથમાં, જે ટચ ફીલ થાય, એ ફીલ મને થયું. બસ. અને પછી મેં મૂકી દીધું. પછી હું સ્કૂલ વહી ગઈ, બધું કામ ને એમાં હું ખોવાઈ ગઈ. એટલું મેં વિચારી લીધું કે મને મળી ગયું છે. બસ આ વસ્તુ મેં વિચારી લીધી. પછી સ્કૂલમાંથી આવી અને અચાનક જ જે રૂમમાં હું મારા બાળકોના રૂમમાં એન્ટર થઈ, અને અચાનક જ ખબર નહીં, આમ એક લાઇટ જેવું ના થાય એવું મગજમાં થયું કે એ જગ્યાએ મેં જોયું હતું. પાછું એવું નથી પહેલાં નહોતું જોયું, એ જગ્યાએ મેં પહેલાંય જોયું હતું કે મારી છોકરીનું એક ખાનું છે બુક્સનું, એમાં મેં પહેલાંય જોયું હતું, એવું નહોતું. અને હું ત્યાં ક્યારેય મૂકતી નથી, એ ખબર નહીં મારી છોકરીએ મૂક્યું હોય કે છોકરાએ કે મારે કામવાળા બેને મૂક્યું હોય, પણ કોઈકે મૂકી દીધું હશે, મેં નહોતું મૂક્યું, આ મને પાકી ખબર છે. તો આમ લાઇટ જેવું થયું કે આ ખાનામાં છે, અહીંયા જ છે. અને મેં તરત જ પર્સ મૂકીને એ ખાનું જોયું. એમાં બ્લેક કલરના પ્લાસ્ટિક બેગમાં, મતલબ બ્લેક કલરના ઝબલામાં એ હતું, અને કેબલ એ બ્લેક એટલે દેખાતું નહોતું. અને ત્યારે મળી ગયું તરત જ. આને કહેવાય ઇન્ટ્યુશન પાવર. આ જ રીતે મેં પછી પેલી બુટી મને યાદ આવી, એટલે મેં એ જ વિચાર્યું કે આ બુટી મને મળી ગઈ છે. મારા હાથમાં મેં ફીલ કરી કે હાસ, આ મળી ગઈ, ક્યાંક મેરેજમાં પહેરવી હશે તો પહેરવા થશે, લાવો હવે સાચવીને રાખી દો. આટલો મેં વિચાર કર્યો અને એને ફીલ કરી. અને તે પછી 2-4 દિવસે
એક જગ્યાએ અમારે બહાર જવાનું હતું, તો મારી બેબીને હું તૈયાર કરતી હતી અને હું તૈયાર થઈને હાલવા ટાઈમે મારી બેબીએ પેલું શું કહેવાય જીદ ઉપાડી કે મને મારું એક ગળામાં પહેરવા માટે ચેન ગોતી દે ને એક બટરફ્લાયવાળું લોકેટ ગોતી દે. તો હું એનું ડ્રેસિંગ ટેબલનું ખાનું જોવા ગઈ અને એના ડ્રેસિંગ ટેબલના ખાનામાં એક જગ્યાએ એમને છૂટી પડેલી, જે બધું ટૂંકમાં મિક્સઅપ થયેલું જ્વેલરી બધી એમાં પડેલી, તો અંદાજ જ ન આવે કે અહીંયા છે એમ એવી જગ્યાએ. અને હું એનામાં મારી વસ્તુ ન મૂકું, પણ આઈ થિંક એને લઈને મૂકી હોય અથવા તો મારા કામવાળા બેન ત્યાં જોઈ હોય ને મૂકી દીધી હોય તો ખબર નથી મને. અને ત્યારે એ બુટ્ટી પણ મળી ગઈ. તો જ્યારે તમે એ વસ્તુને પહેલાં તો તમે તમારા માઇન્ડને કંટ્રોલ કરી અને કમાન્ડ આપતા શીખો અને પછી એને ઇમેજાઇન કરો, એને ફીલ કરતાં શીખી જાઓ કે આ મળી ગયું છે અને એ વાતને ભૂલી જાઓ. ટૂંકમાં એને સંતોષ રાખો, ગોતવાનું ચાલુ ન રાખો તો એ તમને મળે છે. તમને હિન્ટ થાય કે આ જગ્યાએ આ વસ્તુ છે. પણ આ કેવી રીતના આવે? તો એ શીખવા માટે હું તમારા માટે થઈને એક 15 દિવસનો ચક્રા મેડિટેશન વેબિનાર લઈને આવું છું, જેમાં 15 દિવસ સુધી, પહેલી વખત આવું બને છે કે હું 15 દિવસ સુધીનો લઈને આવું છું. 15 દિવસ સુધી તમારે મારી જોડે મેડિટેશન કરવાનું છે. એનું રીઝન શું કે મેં 15 દિવસ માટે રાખ્યો, નહીંતર એક જ દિવસનો રાખું છું. 15 દિવસ એટલા માટે કે હું શીખવાડું છું 3-4 કલાકમાં, ત્યારે માણસો એટલી સિરિયસલી અમુક લોકો શીખતા નથી, અથવા તો એને ક્યાંય જવાનું થતું હોય, અથવા તો એ પૂરું ધ્યાન નથી આપતા, શું હોય છે. પણ અમુક ટકા લોકો એમાંથી ભૂલી જાય છે શું કરવાનું છે અને એને અપ્લાય નથી કરી શકતા અને પછી 1-2 દિવસ કરીને કદાચ મૂકી દે છે. એટલે મેં એવો વિચાર કર્યો કે હું તો રેગ્યુલર 4 થી 5 સવારમાં ઉઠી અને કરું જ છું, તો હું મારી જોડે બીજા લોકોને 4 થી 5 આ વસ્તુ કરાવું તો એમને આવડી જાય, એમને ટેવ પડે અને 15 દિવસમાં અમુક વસ્તુ એના સ્પાર્ક થશે, અમુક વસ્તુને એને ખબર પડવા લાગશે કે આ ખૂબ જરૂરી છે. એટલા માટે થઈ અને 15 દિવસનો મેં ઓનલાઈન ચક્રા મેડિટેશન હીલિંગ અને મેડિટેશનનો વેબિનાર રાખ્યો છે. એમાં હીલિંગ કરવામાં આવશે અને મેડિટેશન કરવામાં આવશે 15 દિવસ સુધી. પણ ટાઈમ છે મોર્નિંગ 4 થી 5. એનું રીઝન છે કે પહેલું રીઝન એ કે હું કરું છું અને કરાવું જોડે. બીજું કે મોર્નિંગ છે બ્રહ્મ મુહૂર્તમાં કરવું ખૂબ જ સારું, ન થાય તો અલગ વસ્તુ છે, પણ થાય તો ખૂબ સારું. ત્રીજું, મોર્નિંગમાં એકદમ શાંતિ હોય, કોઈ હળતબડિયું ન હોય, કોઈને 4 વાગ્યામાં ઉઠીને એવું હળતબડિયું કામ હોતું નથી, એટલે શાંતિથી કરી શકે, જોઈન્ટ થઈ શકે. અને મને પછી દિવસમાં ટાઈમ નથી હોતો કરાવવાનો, અને ઘણા બધા લોકો મને પૂછે છે કે તમે કરાવો, તો મને એમ અંદરથી એવું થયું કે કરાવવું છે ચાલો, અને 4 થી 5 જ કરાવવું છે સવારમાં. એટલા માટે તમારી અને આવો જો પાવર તમારે શીખવો હોય, તમારે મેડિટેશન કરવાથી તમારી કલ્પના શક્તિ જોરદાર થઈ જાય, તમે એ વસ્તુને તમારી 5 સેન્સીસમાંથી કોઈ પણ સેન્સનો ઉપયોગ કરી અને ફીલ કરી શકો અને પછી તમે એને મેળવી પણ શકો છો. એટલા માટે એટલે મેડિટેશનના ફાયદાઓ તો બોલવાને એ ટૂંકમાં બહુ લાંબુ લિસ્ટ થઈ જાય, પણ એમાંય ચક્રા મેડિટેશન એટલે તો પૂરું, તમારા બધા ચક્રા એક્ટિવેટ કરવાનું આ એક મેડિટેશન છે, જેનાથી ધીમે ધીમે કરીને તમારા ચક્રાઓ છે એક્ટિવેટ થાય, તમારી 6 સેન્સ કામ કરતી થઈ જાય. અને પહેલી ગેરંટી એ કે તમારા માઇન્ડ ઉપર કામ કરવામાં આવશે, તમારું માઇન્ડ તમારા કંટ્રોલમાં આવશે અને રીપ્રોગ્રામ થશે. અને બીજું, તમારી હેલ્થની કોઈ પણ પ્રોબ્લેમ હશે ને એ 15 દિવસમાં ધીમે કરતાં ઓછી થઈ જશે. આ તો 100% એ બાય પ્રોડક્ટ છે. તમે મેડિટેશન કરશો એનું બાય પ્રોડક્ટ આ વસ્તુ થવાની જ છે. એટલા માટે જરૂર એક ટ્રાય કરો. અને સવારના 4 થી 5 કેમ થશે એવો વિચાર જ ન કરતા, કારણ કે ઘણા બધા મને એમ કહે કે મારું નક્કી નથી કે હું વેબિનારમાં જોડાઈ શકીશ કે નહીં જોડાઈ શકું, 4 થી 5 નહીં, કોઈ પણ વેબિનારમાં. તો હું જસ્ટ એને એટલું જ કહું છું અને તમને કહું, આ ઘણી જગ્યાએ ઘણા બહેનોએ મને કીધું કે યસ તમે કીધું ને મેં કર્યું ને એનો મેળ પડી ગયો મારાથી. એટલે હું તમને કહું છું, તમે ખાલી વિચારી લ્યો કે બસ હું આ વસ્તુ કરું છું, હું મેડિટેશન શીખું છું, 4 થી 5 કરું છું, ઉઠી જાઉં છું અને કરી લઉં છું. આ શાંત પ્રશ્ન નહીં કેમ થશે, 4 વાગ્યામાં કેમ ઉઠાશે ને કેમ થશે, એ પ્રશ્ન ન કરો, બહારગામ જવાનું થશે એ કાંઈ નહીં.
આટલા દિવસ કેમ સળંગ રહેવાશે ને એ બધુંય નહીં. તમે જસ્ટ વિચારો શાંતિથી બેસીને કે ઓહો, મેં 15 દિવસનું 4 થી 5 મેડિટેશન કર્યું, ખૂબ મજા આવી, બહુ સરસ મજાનું શીખવાનું મળ્યું. આ વસ્તુને ફીલ કરો, જસ્ટ ફીલ કરો, અને તમે એ કરી લેશો. તમને કોઈ અડચણ નહીં આવે. હું તમને પાક્કી ગેરંટી આપું છું. અમે ઘણાઈને શીખવ્યું છે આ રીતે કરતાં, અને લોકોએ મારી જોડે આ ક્લાસ કરેલા છે એટલા માટે. અને જેને પ્રેગ્નન્સી પ્રોબ્લેમ છે એ લોકો ખાસ આ ક્લાસ કરજો. જેને એમ થતું હોય કે હાઈપર થઈ જતા હોય, એનાથી માઇન્ડ ઉપર કંટ્રોલ નથી થતો, ગુસ્સો આવી જાય છે જલ્દી, એ લોકો માટે પણ બેસ્ટ છે. કોઈને બીમારી હોય તો સુપર બેસ્ટ ક્લાસ છે, સુપર મેડિટેશન છે. તમે માનો કે ન માનો, તમે કરો પછી તમને ખબર પડશે. 15 દિવસ કરો પછી જો તમને એવું લાગશે તો હું બીજો ક્લાસ લઈને આવીશ 15 દિવસનો, મને એમ થશે કે હું પહોંચી શકું, સવારે 4 થી 5 હું કરી શકું, મને ખબર જ છે કે હું કરી લઈશ, એટલે જ હું 4 થી 5નું કહું છું. ખૂબ મજા આવશે, તમને ખૂબ મજા આવશે, અને કેટલું ઊંડાણ તમને તમારી અંદરનું સમજાશે. તમારો જે પાવર છે, આઈ એમ ધી ક્રિએટર, એ પાવરની તમને અહેસાસ થઈ જશે આ 15 દિવસમાં. તમે સમજવા લાગશો કે યસ, આઈ એમ ધી ક્રિએટર, અને તમારી અંદરની ઉર્જા કેવી છે, શક્તિ કેવી છે, આ બધું તમને સમજાશે. એટલે જેવો તેવો ક્લાસ નથી, બહુ જોરદાર ક્લાસ છે. અને મારો 4 વર્ષનો અનુભવ છે આ વસ્તુનો. 4 વર્ષથી હું રેગ્યુલર કરું છું, ઘણા લોકોને કરાવું છું, અને એ લોકોને સક્સેસ મળે છે ઘણી વસ્તુમાં. ગવર્મેન્ટ એક્ઝામ જેને આપવી છે ને, કોમ્પિટિટિવ એક્ઝામ, જરૂર કરજો. મારો જ પોતાનો ભાઈ છે, કાકાનો દીકરો, એ મેડિટેશન મારી પાસેથી શીખીને એને જે કર્યું ને, મેં એને ધાર્યા એટલા માર્ક લઈ લીધા છે. તો આ વસ્તુ થાય છે, બધી વસ્તુ થાય જ છે. તમે મેડિટેશન કરો, તમને આપોઆપ બધા રસ્તાઓ મળશે, અને આપોઆપ તમારો કંટ્રોલ તમારા માઇન્ડ ઉપર આવી જશે. એટલા માટે ધી બેસ્ટ ક્લાસ છે. અને આટલા નોમિનલ પ્રાઇસમાં, આટલા સસ્તા પ્રાઇસમાં તમને ક્યાંય આવો ક્લાસ શીખવા નહીં મળે. મારો એક જ મોટિવ છે કે વધુ ને વધુ લોકોને આ વસ્તુની જાણ કરવી અને શીખવાડવું, જેથી કરીને એમનો કંટ્રોલ આવે માઇન્ડ ઉપર, એમની આજુબાજુવાળાને પણ ફાયદો થાય. અને આવડે છે તો મારી ફરજ છે કરાવવું, એમ સમજીને હું કરાવું છું. તો યાદ રાખો મિત્રો, યુ આર ધી ક્રિએટર. તમે જ ક્રિએટર છો, તમે જ તમારી દુનિયા બનાવો છો. તમારા વિચારોથી જ તમારી દુનિયા બને છે. તમારી લાઈફમાં જે કાંઈ પ્રોબ્લેમ આવ્યો છે, તમારી લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ છે, તો એનું કારણ તમારા વિચારો છે, તમારી ફિલિંગ્સ છે, તમારી કલ્પનાઓ છે. અને હવે જો તમે તમારા માઇન્ડને મેડિટેશન થ્રુ કંટ્રોલ કરી અને ઈચ્છા થાય એ રીતે વિચારતા શીખવાડી જશો, તમારી ઈચ્છાઓને અલાઈન વિચારો કરતાં શીખી જશો, તો તમારી લાઈફ પણ તમે જોશો, જો તમારે જોઈએ છે એવી બની જશે, સુંદર લાઈફ બની જશે. અને યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર. ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર. કરનારા બનો, ક્લાસ જોઈન કરો, જેથી તમને અંદાજ આવે કે શું ક્લાસ છે અને શું મેડિટેશન છે, ખબર પડે કે મેડિટેશન કેવી રીતના કરાય, આ બધી વસ્તુની. અને જો તમારે શીખવું હોય, મેડિટેશન ક્લાસ જોઈન કરવો હોય, તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, જસ્ટ વોટ્સએપ મેસેજ કરો એમાં કે ક્લાસ કરવો છે, એટલે તમને એની બધી જ માહિતી આપવામાં આવશે. પેમેન્ટ કેવી રીતના કરવું, ઓનલાઈન કેવી રીતના જોડાવું, ગૂગલ મીટ ઉપર કરવામાં આવશે ક્લાસ. એ સિવાય હું કોલ ઉપર તમારે કોઈ અફર્મેશન જોતા હોય, કોઈ નાની બાબત તમારે સમજવી હોય, આમાં અમુક વસ્તુમાં તમે અટકાતા હો, તો એ પણ હું લઉં છું, કોલ ઉપર પણ એ શીખવું છું. પછી પર્સનલી તમારે ચક્ર મેડિટેશન શીખવું હોય તો પર્સનલી પણ ચક્ર હિલિંગ ને ચક્ર મેડિટેશન કરી આપું છું. અને આ છે ગ્રુપમાં છે, જેટલા વધારે પર્સન થશે એટલું સારું. ગ્રુપ મેડિટેશન ખૂબ સારી વસ્તુ છે આમ તો તમે જુઓ ને તો, કારણ કે બધાયની પોઝિટિવ એનર્જી ત્યાં જોડાતી હોય, એનાથી તમને પણ ખૂબ ફાયદો થાય છે. બધાયની સારી ઇન્ટેન્શન થ્રુ આપણે મેડિટેશન કરતા હોય છે, એટલે ગ્રુપમાં જોડાવ તો વધારે સારું છે. તો જરૂર એક ટ્રાય કરજો, મેસેજ કરજો, એકવાર ટ્રાય કરજો આ મેડિટેશન શીખવાની. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુ લોકોને જાણ કરો કે આવું મેડિટેશન ઓનલાઈન પણ થાય છે, જેથી કરીને વધારે લોકો આમાં જોઈન થઈ શકે. થેન્ક યુ.